જૂનાગઢ જિલ્લાના કેશોદના ચારચોક અંડરબ્રિજ નજીક રેલવે ટ્રેક વિસ્તારના વેપારીઓએ આડેધડ પાર્કિંગની સમસ્યા સામે રોષ વ્યક્ત કર્યો છે। દુકાનો સામે વાહનો પાર્ક થતા ગ્રાહકોની અવરજવર અને વેપાર પ્રભાવિત થયો હોવાનો આક્ષેપ કર્યો છે। વેપારીઓએ જણાવ્યું કે વાહન હટાવવાનું કહેતા બોલાચાલીની સ્થિતિ સર્જાય છે। ઉપરાંત ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે। વેપારીઓએ કેશોદ પોલીસને ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા સુધારવા તેમજ નગરપાલિકાને પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે। ભરત ઓટોમોબાઇલ્સ ચારચોક અંડરબ્રિજમાં મારી દુકાન આવેલી છે અને અન્ય મારી સાથે ઉભેલા દરેક મિત્રોના જુદા વેપારની દુકાન આવેલી છે। 4 વર્ષના અથાગ મહેનત પછી અંડરબ્રિજનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે। અમને લોકોને અહીંયા જગ્યા આપેલી હતી પાર્કિંગ માટે અમારા દુકાન પૂરતી, તો મન ફાવે એમ બહારના લોકો, બેંકનો સ્ટાફ, કોઈ અધિકારીઓ કાયમી માટે એટલું બધું પાર્કિંગ કરી જાય છે કે અમારા કસ્ટમરને ગાડી રાખવાનો કે આવવા જવાનો જરાય જગ્યાનો વિકલ્પ મળતો નથી। અમે લોકો એમને કહીએ તો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। દરેક બાજુ ચારચોકની બાજુમાં અને આ બાજુ ફાટક પાસે એટલું બધું પાર્કિંગ ધડતરરૂપ થાય છે કે કોઈ વેપારી ધંધો કરી શકતા નથી। તો આના માટે યોગ્ય જવાબદારી સાથે તાત્કાલિક પગલાં લેવા અમારા બધા મિત્રોની નમ્ર વિનંતી છે, જેની અંદર પોલીસ ખાતું, અધિકારીઓ, અમલદારો જેને જે કરવું પડે એ કરે। અને આ અંડરબ્રિજ બનાવ્યા પછી ઉપરની સાઈડમાં પાણી પણ એટલું બધું ભરાઈ જાય છે, તો એના નિકાલ માટે પણ કરવું ખાસ જરૂરી છે એવી અમારી નમ્ર વિનંતી સાથે અરજ છે। વંદે માતરમ, ભારત માતા કી જય। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।